और मोहम्मद वाले मोहम्मद सलवात। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इल्मनी रोशनी शेख अफनान पंजू साहेब તેમજ યુવાક્ષીરના માજી પ્રમુખ સાહેબ અલહાજ રઝાલીભાઈ અસગર અલી તેમજ તેમની ટીમ, ઓસ્ટ આક્સીન જમાતના પ્રમુખ સાહેબ અલહાજ ઝમીરભાઈ જાફર બાણજી અને જોશીલા ચૂંટાઈ ગયેલા પ્રમુખ સાહેબ અલહાજ મુનીરભાઈ આસમ અલીભાઈ તેમજ ચારે જમાતોના હોશીલા પ્રમુખ સાહેબ અલહાજ ઇરશાદભાઈ ચિનાઈ વેસ્ત જમાતના પ્રમુખ સાહેબ અલહાજ ઇરશાદભાઈ ગુલામ અલી જીવન સ્વીટ જમાતના પ્રમુખ સાહેબ અલહાજ નિઝારભાઈ દાયા એસ્ત જમાતના પ્રમુખ સાહેબ અને ફરી આક્સીન જમાતના પ્રમુખ સાહેબ અલહાજ ઝમીરભાઈ તેમજ સર્વે દેલેગે ભાઈઓ બહેનો અને સર્વે પધારેલા ખુશહાલ મોમિનીન સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આફ્રિકા ફેડરેશનના પ્રમુખ સાહેબને 5 મિનિટ દેવામાં આવી છે, પણ અલહાજ મુનીરભાઈ 46 જમાતના અંદર હોવાની સાથે કદાચ 5 મિનિટ વધી જાય, કારણ કે મને પછી મોકો નહીં મળે તમારી સમક્ષ આવી અને આફ્રિકા ફેડરેશનના દિશાને પેશ કરવું. પહેલાં તો અલહાજ મુનીરભાઈ, તમને ઘણી ઘણી મુબારકી અને તમારી ટીમને પહેલાં તો એની મુબારકી કે તમે કબૂલ કર્યા આ સેવાને સંભાળવા માટે અને ખુલુસ નિયતની સાથે આવી બહુ શાનદારની સાથે તમો ચૂંટાણા અને આ જ રોજથી આ મહાન જિમ્મેદારી ઉપર તમે આવી ગયા છો. તમે મારા માટે અજાણ નથી, કારણ કે હું પણ તમારા દરમિયાન છું અને પ્રમુખ સાહેબ તમે એક અનુભવી છો, કારણ કે બેકગ્રાઉન્ડ જોતા તમે આઈસીજીના યાને જમાતના પ્રમુખ સાહેબ થઈ ચૂક્યા છો અને 2008થી 11 તમે આ યુવાક્ષીરના પ્રમુખ પદીમાં હતા અને તમારી જ ખાસ મહેનત સૂચનાના હેઠળ આ યુવાક્ષીર નમૂદાર થઈ 2005માં. તો પ્રમુખ સાહેબ તમો અનુભવી છો કોમની એક એક સાંસ અને રગોને જાણો છો અને હું આભારી છું કે તમો મને ઇજ્જતની સાથે આમંત્રણ આપેલ. તો આજ આફ્રિકા ફેડરેશનના ઓબીઝ ટ્રસ્ટી અને મારા તરફથી તમને હાર્દિક મુબારકી અમો પેશ કરીએ છીએ. આફ્રિકા ફેડરેશનની અંદર 46 જમાતો છે, મેનલેન્ડ જમાતો છે, એ સાથે ટેરિટોરિયલ કાઉન્સિલ છે આક્સિયામ અને યુવાક્ષીર છે અને ઇન્ડિયન ઓશનમાં જાય તો મોરિશસ પણ હમણાં મેમ્બર થઈ ચૂકી અને કોમોરોસ તમન્ના રાખે છે મેમ્બર થવા માટે. આપણે બધા એક જ છે એ પહેલાં સમજવાની કોશિશ છે કે એક્યતા, જો એક્યતા હશે તો પછી બરકત હશે, જો બરકત હશે તો પછી મંઝિલે તક સુધી
પહોંચવાની આશા રહેશે. એમ નથી કે હું એક્યતા બોલું છું ને અમલમાં નથી લઈ આવતો. અમારી તો કોશિશ હોય છે. અને ખાસ કરીને જ્યારે ફેડરેશન લેવલના પ્રમુખ સાહેબ હોય એને તો સબ્રની મંઝિલ બહુ તય કરવાની હોય. કારણ કે એના અંદર જમાતો હોય, પણ જમાતો ગ્રાઉન્ડમાં પહેલી લેવલની સંસ્થા છે કે જે કોમને આબાદી આપે છે. દીનની પહેલાં તો આબાદી આપે છે. નમાઝે જમાત, નિયાઝ, મજલિસોના પ્રોગ્રામ, માતમદારી, મોહરમ, માહે રમઝાન આ કંઈ મામૂલી નથી. ઘણીવાર આપણે એમ સમજે છે કે આ મામૂલી છે કારણ કે દરરોજ થાય છે, પણ આને જો તમે કાઢી નાખો તો આપણું વજૂદ પણ નીકળી જાય. તો પહેલાં જમાત હોય છે. જમાતોને ઉત્તેજન આપવું. જમાતોના વિચારો જુદા હશે. ફેડરેશનની કમાલાત એ છે કે જુદા જુદા વિચારોને સમેશ કરી અને એક દિશા ઉપર કોમને લઈ જાય. અને હું આશા રાખું છું કે આજ જ દિનામિક ઉપર ઇન્શાલ્લાહ કામ કરવામાં આવશે. તમારી ચેલેન્જીસ શું છે પ્રમુખ સાહેબ? હું અજાણ નથી, મને ખબર છે આ ગ્રુપ સીતે જુ સવવાર પહેલી ચેલેન્જીસ છે. આફ્રિકા ફેડરેશનનો ચેર એટલે અજાણ નથી કારણ કે જ્યારે યુઆક્સિરના પ્રમુખ પદીમાં આ 2012માં સ્કૂલની સ્થાપના કરવામાં આવી. 2012થી આજ સુધી આ સ્કૂલ સફર કરી રહી છે. જ્યારે ખુલ્લી 2012માં ત્યારે 9 છોકરા હતા. ત્યારે શંકો શુભાથી ઝૈનો હતા કે આ સ્કૂલ આગળ જશે કે નહીં જાય. આપણે પોતે પણ એટલા બધાય ભરોસાદાર નહોતા કે આ કેવી રીતના આગળ જશે. ન પૂછો કેવી રીતના આગળ ગઈ છે. ભલે ફાઇનાન્શિયલ ચેલેન્જીસ છે પણ એની બાતીની અસર તો જો. અગર જો આને પૂછશો, આલ્ગોરિથમથી કામ કરશો તો તમને પડવાનું નીકળશે સ્કૂલ હમણાં જ બંધ કરી નાખો. કારણ કે એક છોકરા માટે આટલો બધો ખર્ચો. પણ બાતીની અસર તમે જો કે બાતીની અસર શું છે. આ સ્કૂલમાં આપણા છોકરાઓ તાલીમ સારી રીતે લઈ રહ્યા છે. અને જો સ્કૂલની સ્થાપના થઈ ત્યાર સુધી આજ સુધી બાકાલોરેયામાં, બ્રેવેમાં પાર્ડોન કેટલી બધી કામયાબી, હાલાકે એ લોકો એક એપ્રવ બધાય પસાર કરે છે. દીકરીની પડદાની હિફાજત, હલાલ ખાવાનું અને માહોલ. સ્કૂલ પરફેક્ટ નથી, હું એમ નથી કહેવા માંગતો, પણ આ આપણી કોમ્યુનિટીની એક પરચમ છે સરકાર સામે પણ. અહીંયા આપણે બિલાલ નહીં ખોલી શકીએ, પણ આ આપણો પરચમ છે. અને જેવી રીતના બ્રુનો લે રોux જે એન્સિયન મિનિસ્ટર કહી ગયા કે આ રિકોનેસન્સની જરૂર છે. અને જ્યારે આપણે સ્કૂલ કર્યા એ જ આપણો મકસદ હતો, પણ જમાના પ્રમાણે હોદ્દેદારી કામને આગળ લઈ જાય. 2012થી 2022 સ્કૂલને એની મુકમ્મલ કરવામાં આવી. ઇન્સ્પેક્શન, એક્વિઝિશન de કોલેજ, એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનો ઓર્ગેનાઇઝેશન. અને માજી પ્રમુખ સાહેબને તોફીક મળી કે આ આગ્રેમોના જે આપણા વખતમાં આપણે એક ઈમેલ કર્યા હતા રેક્ટોરામાં, પ્રમુખ સાહેબ તમને તોફીક મળી કે તમે આ દોસિયે ફિઝિકલ ડેપોઝે કર્યા. બ્રુનો લે રોux કે જેને આપણે ઓળખે છે કારણ કે નેશનાલિટીમાં આપણે સાથે મળીને એની મુલાકાત લીધા હતા. એન્સિયન મિનિસ્ટર છે. ઇન્શાલ્લાહ તમન્ના છે કે આ કોન્ટ્રાક્ચ્યુઅલિઝેશન એની મંઝિલે તક સુધી પહોંચે.
આફ્રિકા ફેડરેશનનો પૂરો આમાં સાથ છે, હતો ને રહેશે. હર સાલ આફ્રિકા ફેડરેશન એનો જે દોતાસ્યો છે 50 આઈપી છે. એ સિવાય રિયુનિયનમાં અગાઉની સભા દરમિયાન એમ નથી કે હું આ બોલું છું તમને કહેવા માટે કે આટલા અમે પૈસા દીધા છે. એ મારો મકસદ જ નથી, કારણ કે હું નથી દેતો, સંસ્થા આપે છે. હું દેતો તો તમને વરસાદની જેમ વરસાવત હું નથી દેતો. પણ મારું કહેવું એક ફરજિયાત બને છે ને. પછી તમે કહો છો કે આફ્રિકા ફેડરેશન કરે છે શું, તો મારી ફરજિયાત બને છે અને આવનાર પ્રમુખને જરાક ઈ બારામાં પ્રકાશ મળે કે આપણે અગાઉ સભામાં ખોજા ટીવીમાં પણ બહારની મદદ કર્યા હતા. મદ્રેસામાં, છેલ્લા મદ્રેસામાં કદાચ શેખ અફનાન સાહેબ તમારી મજબૂરીની કારણસર તમે નહીં બોલી થઈ ગયા હોય, પણ આપણે 16ની મદદ કર્યા હતા. ઘણી એમ મદદો આફ્રિકા ફેડરેશન ધન અને મનથી કરી રહી છે. જમાતો પણ સાક્ષી છે. સેન્ટ પિયર તમારા કોન્સ્ટ્રિક્શનમાં અમે અડધા ભરપાઈ કરી ચૂક્યા છે. જરાક તમારો ટૂંક રિપોર્ટ આવી જાય તો બીજા અડધા અમો ઇન્શાલ્લાહ આપી દઈશું, કારણ કે આ આપણો વચન છે. હવે હું વિઝન ઉપર આવું છું કે મને એમ છે, હું તમને એક સવાલ પૂછું, આપણા પાસે શું નથી? જો દઈ શકો છો જવાબ? શું આપણા પાસે નથી? આપણા પાસે બધું છે. પહેલાં તો અહેલે બેતની મોહબ્બત છે, અલીની વિલાયત છે, વક્તના ઇમામની કરામત છે, અઝાદારી છે, ફરશે અઝા છે, માતમદાર છે, મદ્રેસા છે, મિંબર છે, મિલકિયતો છે જેના ઉપર હું આવું છું, પૈસો પણ છે. તમે લોકો છો તો શા માટે નિરાશ થાવ છો? ચેલેન્જીસ તો હોય પૈસાની. હા, સ્કૂલમાં બહુ પૈસાની જરૂર હતી ને રહેશે, એ તો હોય. તમે હમણાં સ્ટેનમોરમાં જો હુજ્જત જમાત કે જેને 9 મિલિયનની ડેફિસિટ છે ને, જેને જરૂર છે, તો શું એના ઉપર બેસીને નિરાશ આપણે થઈ જશું? આ ચેલેન્જીસ છે, કારણ કે આપણી સંસ્થા વેપારી સંસ્થા નથી. બાતીની દિન માટે લડાઈ કરી રહી છે. પણ યકીન રાખો, હા મિલકિયત છે, 4 જમાતો છે, 4 જમાતોની આ મોસ્ક છે. આ કાંઈ મામૂલી નથી. જોતા શાનદાર. અને પ્રમુખ સાહેબ ઝમીરભાઈ, તમે આ મોસ્કને તો એવી શાનદાર બનાવી નાખ્યા કે ખોજા કોમની એક અઝીમ આજે પાત્રીમાન દેખાઈ રહી છે. એસ્ત જમાતનો ઇમામવાળો, સિદ્ધ જમાતનો, હજી તમે તો એક્સટેન્શન માશાલ્લાહ કરો છો. વેસ્ત જમાતનો આ મિલકિયત. પછી કોલેજ છે કે જે 2000 હું ભૂલતો ના હોય તો 21માં લેવામાં આવી હતી. એ સિવાય આપણા ખોજા ટીવીનો પણ એક ઇમેબલ છે કે જે ઈ જ સાલમાં દેવામાં આવી હતી. આ તો આપણા પાસે મિલકિયત ને. જોઝેફિન, આ નામ ભલે નામ એની જગા ઉપર, પણ આ મિલકિયતો છે. હવે હું તમારાથી માંગણી કરું છું કે ટાઈમ આવી ગયો છે અને અમે આફ્રિકા ફેડરેશનમાં આ ઉત્તેજન આપે છે. અને પ્રમુખ સાહેબ મુનીરભાઈ, મને લાગે છે તમારો વિઝન આ જ છે કે કેવી રીતના આપણે આપણી કોમને, જમાતોને, યુઆક્સિરને સેલ્ફ સફિશન્સ બનાવે, એટલે એને ઓટોનોમી ફિનાન્સિયર આપે. કારણ કે ખુમ્સ એની જગાએ છે અને ખુમ્સ તો એક હક છે.
કમાલી છે જ્યારે માણસોની ચર્ચાઓ સાંભળે, હા પણ તમે આમાં ખૂંસ વાપરો છો, પણ ભાઈ તું રજા દીધો છે? તો કે ના. તો કોણ રજા દીધું છે? તો કે આગા. તો તું એનો તકલીફ કરવાવાળો છે? તો કે હા. તો તું આયતુલ્લાને સુપ્રીમ લેજિસ્લેટર સમજે છે? તો કે હા. તો જે ઇજાઝાની રજા આપ્યા છે એ એટલી વ્યાધિ નથી કરતા અને હિસાબ નથી માનતા, તમે કેમ કીડીની લેવલમાં આટલા બધા ઉછળો છો ખૂંસમાં? કમાલ છે આ. સમજો કે જે સૈમે ઇમામની ઇજાઝત દેવા આવી છે, હા એનો એક તરીકો છે, એના કોન્ડિશન છે કે જે સાહેબે ઇજાઝા ઉપર છે કે દીનના કામ માટે વાપરો. પણ કોમ તમે સાથ આપો ને. તમે જો ન સાથ આપો ને પછી ફક્ત શિકાયતો કરો તો આ શિકાયતો પછી વક્તના ઇમામને જવાબ દેવું જોશે. ત્યારે ઇમામ કહેશે કે તમારા રેશિયોમાં જરૂર હતી, મારો નાયબ તમને ઇજાઝત દીધો તો, ઇજાઝા દીધો તો. તમે લોકો શું કહ્યું? તમે લોકો બીજા ઠેકાણે યા આગા પોતા પાસે જતા હતા. એક વખત આફ્રિકાના વક્તના હોદ્દેદાર આગા પાસે ગયા અને કીધું, આગા તમે ઇજાઝો દીધા છો આફ્રિકા ફેડરેશનને, પણ અમો શું કરે? અમો જોઈ છે કે માણસો બધા તમને ખૂંસ દેવા આવે છે, અમને સમજણ, અમે કેમ આમાં કરે? તો ઓફિસવાળા જવાબ દીધા કે એમાં વાંક અમારો નથી, તમારો વાંક છે હોદ્દેદારનો. તમને અમે ઇજાઝો દઈ દીધા છે, વાય તમે તમારા કોમને સમજાવતા નથી અને સંભાળતા નથી અને સમજાવતા નથી કે લોકો તમને જ આપે. તો હવે ટાઈમ આવી ગયો છે, ખૂમ્સ ડોનાસ્યો જેટલી ચીજો આપી શકો એટલી આપો. સુપ્રા સસ્તા તમારી મદદ કરશે પણ બધું તો ન લઈ શકે ને હાથમાં. તો હવે ટાઈમ આવી ગયો છે કે એક ટેબલ ઉપર જમાતો યુવાક્ષીર બેસો અને જ્યારે જરૂરિયાત પડે તો અમો મહેમાનને બોલાવજો, પણ બેસીને પ્લાન હવે કરો. હવે રોવાનું બસ, શિકાયતો બસ, બત્તી બૈરી ઠૈરી બસ, ચાય ગરમ હતી ઠંડી હતી બસ. હવે જો આપણા બાપા ને દાદા જે કરી ગયા, મારી વાત કરું છું, તો એટલું નથી કરી શક્યો. મારા છોકરાઓ શું કરશે? ફરજિયાત આપણી છે કે આપણે એવી રીતના રાખી જાય. મને ખબર છે ટાઈમ જાય છે પ્રમુખ સાહેબ, પણ હું આવું છું ટૂંકમાં, કારણ કે આ અહમ એક પેગામ છે કે એ લોકો માટે આપણને ફરશે અઝા તબલીગી કામની સગવડ કરવાની ફરજિયાત છે આપણા માટે. તો હવે બેસો, હરેક જમાત એની લેવલ ઉપર જોઈ કેવી રીતના ઇન્વેસ્ટિસમાં કરે કે ઇન્વેસ્ટિસમાંની જે ઋતુર હોય એ તબલીગી કામમાં કામ આવે. તબલીગી કામ બહુ ઝાઝા છે. જમાતોના પ્રમુખ સાહેબને પૂછો કે કેમ એ લોકો ફેસીસ કરી રહ્યા છે આ તબલીગી કામોને. તો હોશ રાખો, યકીન રાખો, ઇજ્જત, ખુલૂસ, એકતા ની સાથે પેશતાઓ સંસ્થાઓ સાથે જોડાઈને રહ્યો તો પછી ઇન્શાઅલ્લાહ આ કામ મને લાગે છે કે જરૂર આગળ વધશે. આફ્રિકા ફેડરેશન તમારી દરમિયાન છે. કાંઈ અમારા જેવી જરૂરિયાતો હોય તો અચકાજો નહીં, અને તમે લોકો તમારી હોમ જમાતને સંસ્થાઓ છો, આપણે પણ તમને જોઈ રહ્યા છે. મારી દુઆ છે કે અલ્લાહ કામયાબી અતા કરે, કરેલા સેવકોની સેવાને કબૂલ કરે અને હર હંમેશા એક હી સાથે આગળ જાય અને કોમની પ્રગતિ માટે ઇન્શાલ્લાહ આગળ વધતા રહે એવી મારી દુઆ છે. હવે પ્રમુખ સાહેબ, મને ખબર છે હું 5 મિનિટ લેશ, પણ હવે તમે પછી મને બોલજો ને જે બોલવાનું હોય. પણ આફ્રિકા ફેડરેશનની સભામાં ઝિક્રે અહેલે બેત આવી ગયું છે. કોઈ દિવસ આફ્રિકા ફેડરેશનની સભામાં મુનાજાતો પડાતી નહોતી, પણ હવે પડાય છે. હવે એક મુનાજાત મારી તો તમે બહુ સાંભળી ચૂક્યા છો, પણ હું તો પડવાવાળો છું. જે મુનાજાતની શાન રાખે છે એની શાનમાં જો પ્રમુખ સાહેબ 2 કડી
મને ઇજાઝત આપો તો બા બરકત થશે. બરાએ ખુશનુદીન ઇમામે ઝમાના આવાઝે બુલંદતર સલાવત. अली मुर्दों को जिलाए, अली सूरज पलटाए. अली मुर्दों को जिलाए, अली सूरज पलटाए. करिश्मा देख के जिसके जमाना धोखा खाए. नुसैरी समझ न पाए, खुदा है या है बंदा. अबू तालिब का बेटा, गदीरे कुम का दुल्हा. न सब कुछ ऐसा पाया, नबी ने बेटी दे दी. न सब कुछ ऐसा पाया, नबी ने बेटी दे दी. शबे हिजरत जो सोया, खुदा ने मर्जी दे दी. शबे हिजरत जो सोया, खुदा ने मर्जी दे दी. शरफ का अर्श मुअल्ला का बेटा, गदीरे कुम का दुल्हा. પ્રમુખ સાહેબ મુનીરભાઈ, બીજો તો અમારા પાસે તોહફો નથી, પણ આ સલવાત અને આ મુનાજાત અમો તમને તોહફો આપે છે અને હોદ્દેદારોને બતાવવા માંગે છે કે મરજાયત અને અકીદા તમારા દામનમાં હર હંમેશા હોવી જોઈએ. બરાએ ખુશનુદીન ઇમામે ઝમાના આવાઝે બુલંદતર સલાવત. હા, તમને કહો છો ને પ્રમુખ સાહેબો એકબીજાથી હોશિયારો. તો મને કીધા શાયદ તમે કાંઈ ભૂલી ગયા હશો. હવે પ્રમુખ સાહેબ બે તરીકો હોય છે. યા આપણે તમને એટલું આપી દઈએ પણ પછી તમે તોફીકથી મહેરૂમ રહી જાઓ, કારણ કે દીનના કામમાં તમે કાંઈ લઈ આવો તો આ એક તોફીકાત છે ના. આ તો ફક્ત હસવા માટે. પણ હવે પ્રમુખ સાહેબ તમે આવ્યા છો ફક્ત તમને એક નાનડો ઉત્તેજન દેવા માટે. તોહફાની તોર ઉપર આપણે તમને યુવાક્ષીરને 10,000 અદીઓ પેશ કરે છે. મોહમ્મદ સલામ.